બનાસકાંઠામાં આદિજાતિ બાળકો માટે સરકારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરતાની સાથે જ સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરાતાની સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પાલનપુર આદિજાતિ કમિશનરની કચેરીમાં રજૂઆત પણ કરી હતી। કમિશનરની કચેરીમાં નકલી નોટો ઉછાળી હતી અને કહ્યું હતું કે શિષ્યવૃત્તિના અસલી પૈસા તમે ખાઈ ગયા છો અને નકલી નોટો તમારી પાસે રાખો। જો કે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ થઈ જવાથી આદિવાસી વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિના લાભથી વંચિત છે। આ સાથે સાથે સંસ્થાઓને પણ નુકસાન થઈ રહ્યું છે, એટલે વિદ્યાર્થી નેતાએ માંગણી કરી છે કે આ શિષ્યવૃત્તિ ફરીથી શરૂ કરવામાં આવે। આગામી સમયમાં શિષ્યવૃત્તિ સરકાર ચાલુ નહીં કરે તો રાજ્યની તમામ આદિજાતિ વિભાગની શાળાઓને તાળાબંધી કરવાની અને વિધાનસભા સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે। અત્યારે જે નોટો છે એમાં ખાસ કરીને શિષ્યવૃત્તિ જે હતી એ બાળકોની શિષ્યવૃત્તિ ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ તાઇફાઓમાં વાપરી રહી છે, તાઇફાઓમાં ઉડાડી રહી છે અને 50,000 બાળકો એવા છે કે જેની શિષ્યવૃત્તિ અને લગભગ 500 થી 600 કરોડ રૂપિયા શિષ્યવૃત્તિ એ સરકાર પોતાના તાઇફાઓમાં વાપરી રહી હતી। એટલા માટે આજે નકલી નોટોનો વરસાદ કરીને સરકારને સંકેત આપવામાં આવ્યો છે કે તમે જે આ રીતે કહી શકાય કે બાળકોના જે પૈસા હતા એ બાળકોમાં જે રીતે તાઇફાઓમાં ઉડાડી રહ્યા છો, તો અમે પણ જે આ નકલી નોટો છે એ ઉડાડીને સંકેત આપ્યો છે। લાખો કરોડોની ગ્રાન્ટ જ્યારે આદિવાસીના નામે આવે છે, ટ્રાઇબલ ઓફિસમાં આવે છે, ત્યારે આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરીને સરકાર શું સાબિત કરવા માંગે છે કે સરકાર નથી ઈચ્છતી કે આદિવાસી સમાજનો બાળક ભણી આગળ જાય, ઉચ્ચ અભ્યાસ મેળવી શકે। જેથી અમારી જોડે અમે ગરીબ પરિસ્થિતિમાંથી આવ્યા છે, એટલે અમારી જોડે અસલ તો પૈસા નથી, પણ નકલી નોટોને એમને વરસાદ કરીને એમને જગાડ્યા છે કે તમે ઊંઘો, ઊંઘમાંથી ઉઠો, જાગો અને વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે એનો લાભ મળે એના માટે વિદ્યાર્થીના તરફેણમાં નિર્ણય લો।